આ સ્કેમને તમારા ઓટીપીની જરૂર નથી, તમારા પાસવર્ડની જરૂર નથી અને બેંક કાર્ડની પણ જરૂર નથી. આ સ્કેમનું નામ છે સિમ સ્વેપ ફ્રોડ. ભારતમાં ઝડપથી વધતા બેન્કિંગ ફ્રોડ્સમાંથી એક. સ્કેમર સૌથી પહેલા કોઈ લીક ડેટાબેઝમાંથી તમારો મોબાઈલ નંબર મેળવે છે, પછી ફેક આઈડીનો ઉપયોગ કરીને પોતાના નામે સિમ એક્ટિવેટ કરાવે છે અને અચાનક તમારો મોબાઈલ નેટવર્ક બતાવવાનું બંધ કરી દે છે. ત્યાર પછી તમારા બધા ઓટીપી, બેંક અલર્ટ અને યુપીઆઈ નોટિફિકેશન સ્કેમરના ફોનમાં બતાવવા લાગે છે અને થોડી જ વારમાં તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે. એક વાત ખાસ યાદ રાખજો, જો તમારા ફોનમાં 30 મિનિટથી વધુ સમય સુધી નેટવર્ક ના આવે અને આસપાસના બધા મોબાઈલમાં નેટવર્ક હોય તો આ ટાવર પ્રોબ્લેમ નથી. તો આજે જ આ 3 કામ કરો. પહેલું, તમારી સિમ પર પિન લોક સેટ કરો. બીજું, બેન્કિંગ માટે SMS OTPની સાથે એપ બેઝ ઓથેન્ટિકેશન પણ સેટ કરો. ત્રીજું, તમારી બેંકનો ફ્રોડ હેલ્પલાઇન નંબર કોન્ટેક્ટમાં સેવ રાખો. આરબીઆઈના નિયમ મુજબ જો ફ્રોડની જાણકારી સમયસર આપવામાં આવે તો ઘણી પરિસ્થિતિમાં ગ્રાહકની લાયબિલિટી 0 હોઈ શકે છે. આ માહિતી તમારા પરિવાર અને મિત્રોને જરૂર શેર કરો, કારણ કે આગળનો શિકાર કોઈ પણ બની શકે છે. અને આવી જ માહિતી માટે પેજને ફોલો કરો.